આત્માર્થીની જિજ્ઞાસા એવી હોય, બહુ પુણ્ય કેરા પુણ્યથીના પાઠમાં છે એમ સમજાવ્યું, એને વિચાર આવે છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું. જો એને શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય કે ન કર્યો હોય, એને બહુ બધા સત્સંગ સાંભળ્યા હોય કે ન સાંભળ્યા હોય, પણ એવું તમને થાય કે નહીં ક્યારેક કે એકચ્યુઅલી મેં આ લક્ષ્મી કમાઈ, એના માટે જીવનના કેટલા વર્ષો, કેટલા સંકલ્પ વિકલ્પ, કેટલાક રિસ્પોન્સિબિલિટી હતી, કેટલીક ડ્યુટીઝ હતી, કેટલાક તો રાગ અને લોભના કારણે કર્યું. જે થયું તે થયું, પણ હવે હું શું કરું, એવો ક્યારેક વિચાર આવ્યો છે કે નહીં? લક્ષ્મી સંબંધી, અધિકાર સંબંધી, સાસુ બનવું હતું, મારો છોકરો પરણે, કેટલી હોંશ સેવી, સાસુ બન્યાને કંઈ એવું અદ્ભુત સુખ નહીં મળ્યું, ઉલટું થોડા ક્લેશ વધ્યા હોય તો જુદું, થોડી અપેક્ષાઓ તૂટી હોય એવું બન્યું હશે. બાકી શરૂમાં 2-3 મહિના એકદમ ફૂલીને ફાલકા હતા. પછી તો થયું કે એકની જવાબદારીને બદલે 2ની જવાબદારી મારા પર આવી. ત્યારે હું તો તત્વ સંબંધીની જિજ્ઞાસા માટે વાત કરું છું. આ તો સંસારનું સ્વરૂપ છે, પણ એક વિકલ્પ વિચાર શરૂ થાય, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? સંબંધો વધાર્યા, કુટુંબ વધાર્યું, પણ એ જ ભય, એ જ તૃષ્ણા, એ જ રાગ દ્વેષ, એમાં તો કોઈ ફેર પડ્યો નહીં. કોઈ વાર વૃદ્ધિ થઈ પણ ઘટાડો થયો નહીં. તો મેં મનુષ્ય જન્મ જે બહુ પુણ્ય કેરા પુંજથી પ્રાપ્ત થાય એનો કસ કાઢ્યો. આજે ઓન ધી maybe the eve of opening up, or maybe 2-3 days or whatever they say tomorrow, તો સડનલી તમને વિચાર આવે કે નહીં, ચાલો કે 1.5 વર્ષમાં હજી ઘણું કરી શકતે આપને, ચાલો આ તો હજી ભરપાઈ થઈ શકશે. પણ મનુષ્ય ભવનું શું? એ તો ગયા પછી પાછો ક્યારે મળશે એ ખબર નથી. આવો ચાન્સ નહીં મળે, પણ તમને આશ્રમનો તો ચાન્સ મળ્યા કરવાનો છે હજી. પણ મનુષ્ય ભવ ગયા પછી શું? તો એક ભય કો તો ભય, જાગૃતિ કો તો જાગૃતિ, એવા વિચારો આત્માર્થીને શરૂ થાય. આત્માર્થી નહીં હોય તો સત્સંગ કરશે, પરાવર્તના કરશે, ભૂલી જશે, નવો સત્સંગ આવશે એ સાંભળશે, એન્ડ ધેટ્સ ઇટ. પણ એને અંતરંગ વિચાર નહીં જાગે કે પોતાના જીવનને કેમ બદલું. પોતાની દ્રષ્ટિ, મેં 2 શબ્દ વાપરેલા, દ્રષ્ટિ ને પરિણતિ, એ બેનો વેગ હવે આત્મા તરફ કઈ રીતે વધે? દ્રષ્ટિ સન્મુખતા અને પરિણતિનો વેગ એટલે કમિંગ નિયર, ટર્નિંગ એન્ડ કમિંગ નિયરર. દ્રષ્ટિ, પરિણતિ. તો એનો બી ધ્રાસકો થવો જોઈએ ને. ગમે ત્યારે વેદના આવી જશે, ગમે ત્યારે મૃત્યુ આવી જશે, એ વખતે મારા વેદનાના પાઠ જ પાકા નહીં હોય તો હું દવા, દારૂ, ડૉક્ટર, વેન્ટિલેટર આ બધાના વિકલ્પો કરીશ. હમણાં જે એક વ્યક્તિ કંઈક બહુ માંદું થયો તો એક સરખો મને આમ થાય, મને આમ થાય, મને આમ થાય, મને આમ થાય. એના કુટુંબીજનોએ કીધું કે બાપા કોઈ બી હિસાબે પરિણતિ સુધારો. મેં કીધું ચમત્કાર અપેક્ષિત નથી, ચમત્કાર નહીં થાય. ઉપાદાન તમારે સુધારવું જોઈએ. હવે લાસ્ટ મિનિટ તમને એમ થાય કે કોઈક વાર ગમે ત્યારે વેન્ટિલેટર પર ચાલ્યા જશે અને આવી પરિણતિમાં તો અમને જ લાગે છે કે દુર્ગતિ થાય. તમને નહીં, અમને લાગે છે. પણ નાવ યુ કાન્ટ. ચમત્કાર તમે જ કરી શકો અને જાગીને ચમત્કાર થશે. કોઈ બહાર તો આવીને એની કૃપા દૃષ્ટિથી કરતા હોય તો આ તો પરમ કૃપાળુ છે. તો પરમ કૃપાળુ છે છતાં બી કે જી, રાગ, દ્વેષ, વિષયોને આધીન, કષાયોને આધીન જો તારી પરિણતિ રહેતી હોય તો તમારે સમજી જવું જોઈએ કે કોઈ એવી ચમત્કારની અપેક્ષા નહીં રખાય. ચમત્કાર થવાનો હોત તો ઘણો પહેલાં થઈ ગયો હોત. તમારે જાગ્રત જ થવું પડશે. અને અંતરંગ પુરુષાર્થ, બહિરંગ તો કરો જ છો બધા, દોડી દોડીને સત્સંગ ભક્તિ કરો છો અને એ કરવા યોગ્ય બી છે અને કરો બી છો. પણ શાંતિ આપે છે અંતરંગ પુરુષાર્થ, સમતા આપે છે અંતરંગ પુરુષાર્થ, સત્સંગ આપે છે બહિરંગ પુરુષાર્થ. બહિરંગ પુરુષાર્થ તમે લંડનથી આવ્યા તો તમને સત્સંગ મળ્યો, પરાવર્તના મળીને, તો એ કર્તવ્ય રૂપ છે અને એ કર્યું. પણ વેદના વખતે અહીંયા આવવું નહીં હેલ્પ કરે,
તમે કેટલા અંદર ગયા તે એ તો હવે તમને ક્લિયર થઈ ગયું છે કે હું જ મારી શુદ્ધિ જ મને બચાવવાની છે, માહોલ પણ નહીં બચાવી શકું. આ તો વાત એકદમ ક્લિયર છે બધાને કે નથી? તો એ છે. તો એને આવા પહેલાં વિચારો આવે છે. જો તમને એવા થોડા અંશે બી આવ્યા હોય તો બહુ સારી વાત છે. પછી બીજો તબક્કો આવે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, કોના સંબંધે વલગ્ના છે. હવે નાની નાની ચીજને હું ડ્યુટીને રિસ્પોન્સિબિલિટી કહું છું. ખરેખર ડ્યુટીને રિસ્પોન્સિબિલિટી છે કે મારો રાગ જ છે? આ બધા વિચારો તમને આવવા લાગશે કે ક્યાંક તો મારે મારી જાતને હવે પકડવી પડશે. એક સેકન્ડ તબક્કો. અને આવા તાત્વિક વિચાર, ભલે તમારી ભાષામાં તમારી રીતે, પણ હું કોણ છું, મારું ત્રિકાલી સ્વરૂપ શું છે, તો પછી એવો એક ફેઝ આવે. અને ત્રીજો, આ ત્રણેય બહુ પુણ્ય કેરામાં મૂક્યા છે કે કોઈ નિર્દોષ નરનું કથન માનો. એ નિર્દોષ નર એટલે આપણે જાણ્યું સત્પુરુષ, પણ નિર્દોષ શબ્દ બોલીને પરમ કૃપાળુ દેવે ઘટનામાંથી દ્રષ્ટિ હટાવી કે લંબાવી અને ગુનો તરફ લઈ ગયા છે. આ આપનો છેલ્લા દિવસનો ટોપિક થઈ ગયો કે દ્રષ્ટિ તું ઘટના પડતી, તું મહાવીરની પેલી ઘટના નહીં જો. સંગમદેવે કેટલા મહિના ઉપસર્ગ કર્યા? સંગમદેવ જે અભવી જીવ હતો અને ભગવાન પર ઉપસર્ગ કર્યા, કેટલા ટાઈમ કર્યા? 6 મહિના. એક રાતમાં 20 જીવલેણ ઉપસર્ગ. કે કોઈ બી વખત જીવ છૂટો થઈ જાય એવા જીવલેણ અહીંયાથી કીડા મોકલે જે કાનમાંથી નીકળે અને આખું માંસ ખોતરીને નીકળે. એવા આ તો એક એક્ઝામ્પલ છે એવા. પણ બસ આ ઘટના કલ્પસૂત્રમાં છે એટલે વાંચી જાણી, પણ એના પરથી તમારી દ્રષ્ટિ લંબાઈને ગુનો ઉપર ગઈ કે તો એ મહાવીરમાં કઈ રીતે એ સ્થિરતાનો ગુણ આવ્યો હશે કે આટલું થાય. આપણે તો કીડી મંકોડાને જોઈને ડિસ્ટર્બ થઈ જાય અને અહીંયા શરીરમાં પ્રવેશે અને માંસ, બ્લડ સકિંગ એન્ડ્સ. ધીસ વોઝ ઇન યર 1984. મારે એકાંતમાં પર્યુષણ હતું તે વખતે, સમૂહમાં નહોતું, હું એકલો હતો અને પર્યુષણ એવા ફેઝમાં હતો કે જેમાં હું એકલો હતો. તો અને ઘટનાઓ એટલી ચિત્ર વિચિત્ર બનતી હતી, કલ્પી નહોતી એવી ઘટનાઓ. તો મેં કીધું સ્થિરતા માટે જે પ્રભુની આજ્ઞા છે કે કથાનું યોગનું અવલંબન લઈ લેવું એ સૌથી ઇઝી છે. જો એવું મન ડિસ્ટર્બ થાય એવું લાગે તો. મન ડિસ્ટર્બ નહોતું પણ ઘટનાઓ એમ બોલ. તો મેં દિવસના 2400 પેજીસનો સ્વાધ્યાય લીધો. શ્રમણ ભગવાન મહાવીર નામનું એક પુસ્તક, 8 વોલ્યુમ્સ નીકળ્યા હતા, 300 પાના ઇંગ્લિશમાં નીકળ્યા હતા. તે વખતે હજી મારી ફ્લુન્સી ઇંગ્લિશમાં હતી, એટલી ગુજરાતીમાં નહોતી. બિકોઝ જસ્ટ હજી તો 83ના માર્ચમાં મેં ICSEની એક્ઝામ આપી, સો નોટ વેલ વર્સ્ડ ઇન ગુજરાત. પણ 300 પાનાનો સ્વાધ્યાય પર ડે. સવારના 2:30 વાગે સ્નાન કરી 3 વાગે બેસી જતો હતો. પર્યુષણના 8 દિવસની વાત છે. 300 પાનાનો રાતના લગભગ 11:30-12 વાગ્યા સુધી ચાલે. મેં કીધું નોન સ્ટોપ સ્વાધ્યાય કરો અને મહાવીરની મહાવીરતા પકડવાની કોશિશ કરો. અને શું દશા ટાઈટ થઈ ગયેલી, સાચે કહું છું કે એના પછી મને લાગે કે હવે કાંઈ પણ બને ને મારી સાથે હું હલવાનો નથી એવું. તો આ તો મારો જાત અનુભવ હું કહું છું અને એ પરમ કૃપાળુ દેવના માર્ગદર્શન થાય. મારી તો વૃત્તિ શિથિલ બી નહોતી થઈ, પણ શિથિલ થાય તો એના કારણે મેં કીધું કોઈ લોક પરિચય નહીં જોયો, સીધું 8 દિવસનું મૌન લઈ લીધું. 8 દિવસ એકાસના લઈ લીધા અને અમે હતા 3 જણ. એટલે કંઈ હમણાં જેમ તમને બધું દહીં વડા અને આ બધું મળે એવું કાંઈ મળતું નહોતું ત્યારે, પણ એ ખુમારીમાં કંઈ જરૂર બી નહોતી. અને એમાં સંગમના ઉપસર્ગ ઉપર કંઈ લગભગ 30-40 પાના હતા, 30 to 40 પેજીસ ખાલી સંગમ દેવના ઉપસર્ગ.
અને એક એક ઉપસર્ગ વાંચે તો આપણે પહેલી તો શંકા જાગે કે આવા ઉપસર્ગ પછી પણ એમનું જીવન રહ્યું. પછી તો ચરમ શરીરી હતા, આ હતું, સમચતુરસ્ત્ર સંસ્થાન, એ પેલું વજ્ર ઋષભ નારદ સંઘયન, એટલે પથ્થરની શિલા પડે તો શિલા તૂટી જાય પણ હાડકું ના તૂટે. આપણને તો કોઈ ફૂંક મારે તો ફ્રેક્ચર થઈ જાય. હવે એવી સ્થિતિ છે. કયું સંઘયન છે? હા, છેવટું, સેવાર, બધા ઘણા નામો છે. એટલે કેટલું વીક છે આપણું શરીર કે જરાક વાદલાઓ થોડા સફેદના કાલા થયા એમાં તો તમને એમ લાગે બધું આઉટ ઓફ ઓર્ડર છે. અને પણ આવું શરીર બળ છતાં આત્મબલ કેવું હશે કે ન ભય પામ્યા, ન ચિંતા થઈ, ન દુઃખી થયા, ન દ્વેષી થયા. તો ઘટનામાંથી ગુણો તરફ દૃષ્ટિ ગઈ નહીં અને પ્રભુએ ગુણ મૂક્યો, નિર્દોષ નર. કે તમે ખાલી જીવનના પ્રસંગો નહીં તપાસતા, એ તો અદ્ભુત છે જ, પણ એ તો બધા કર્માધીન છે. એ તો મેરુ પર્વત પર બી લઈ ગયા ને 64 ઇન્દ્ર હાજર, અને આવામાં કોઈ દેવ ના આવ્યા, કોઈ ઇન્દ્રો બચાવવા ના આવે. ઇન્દ્રોએ તો માંગણી કરી હતી કે પ્રભુ દીક્ષાના દિવસે જ કે મારા અવધિ જ્ઞાનમાં આવે છે કે આપના પર ઘણા ઉપસર્ગ થવાના, 23 તીર્થંકરોના ભેગા મળે તો પણ તમારા વધી જશે, એટલી તકલીફો આપને પડવાની. પ્રભુ આજ્ઞા આપો કે હું તમારી સેવામાં સતત રહું, કારણ કે મારા ભગવાનને પીડાઓ હોય તો મને કઈ રીતે ભોગ વિલાસવાળા વાતાવરણમાં રહેવું ગમે. મને આજ્ઞા આપો. ભગવાને આજ્ઞા નહીં આપી. મારા કર્મ હું જ નિજરા કરી છે. તો પણ ભગવાનની એ આજ્ઞાની ઉપરવટ થઈને એક સિદ્ધાર્થ નામનું વ્યંતરદેવ, પણ વ્યંતર એટલે બધા વ્યંતરદેવ ભૂત પ્રેત નથી હોતા, વ્યંતર એક કેટેગરી ઓફ દેવ છે. એ સિદ્ધાર્થ નામના વ્યંતરદેવને કીધું કે તું દૂરથી જોયા કરજે અને કંઈ બી આવે તો મને રિપોર્ટ કરજે, તો આપણાથી જે બનશે તે કરશું. અને જ્યારે જ્યારે ભગવાનનો ઉપસર્ગ આવે ત્યારે ત્યારે પેલો સિદ્ધાર્થ વ્યંતર રમવા ગયો હોય અને આખો ઉપસર્ગ પૂરો થઈ જાય પછી આવે. આવી ઘટના બની કે કેટલી ભક્તોની ભક્તિ પણ કર્મ કોઈને છોડતું નથી. પોતાની જ વીરતા જોઈશ જે પ્રભુએ બતાવી. તો એ આખી ઘટનાથી ગુનો તરફની યાત્રા કરવામાં કથાનું યોગ અને તારી પાત્રતા, કથાનું યોગનું અવલંબન, પણ તારી તથારૂપ પોલકાન ને તારી આત્માર્થિતા ને તારી મુમુક્ષતા. એ આત્માર્થીની જિજ્ઞાસા માટે કેવું વાત કરી તો કે કોરા ઘડા જેવું, કોરું ઘડા જેવું કે પાણી છાંટો તો ચૂસી લે, એમ સત્પુરુષનો બોધ હોય તો પરિણતિમાં એબ્ઝોર્બ કરી દે. પ્રતીતિ પણ ન કીધું, પરિણતિ કીધું. એ ન થાય તો ચાલ પ્રતીતિમાં લે, એ બી એક શ્રદ્ધાની પણ એક ખુમારી છે. પણ પ્રતીતિમાં તો લે જ, પણ એટલી એની જિજ્ઞાસા હોય કે તરત એવી એની ભાવનાઓ થવા લાગે, એની પરિણતિનો વેગ સ્વ તરફ વળે. અને એ જ્યારે જ્યારે ન થાય ને વિષમ ભાવ થાય તો એને એવું ભાસે કે જાણે મેં મારા આત્માનું ખૂન કર્યું. ખૂન, મર્ડર, આત્માનું અર્થાત આત્મભાવનું વિભાવ ભાવ એને એવા ભાસવા લાગે. તો એક બિલ્ડર હતો, નાનકડો બિલ્ડર હતો, અને he wanted to earn money, fame, he wanted to become famous also, he wanted to earn money. જેમ તમે તમારા દિવસો યાદ કરો જ્યારે અમેરિકા ગયા, એ દિવસ અમદાવાદથી અમેરિકા ગયા હશો તો પૈસા કમાવા માટે, એના માટે જ ગયો ને, તો અમદાવાદ શું ખોટું હતું. પણ તે વખતે એમ હતું આમ કરશું તેમ કરશું, પહેલાં તો સેટલ થશું, પછી કાંઈક વધારે આગળ વધશું, પછી વધારે આગળ વધશું, બધું મળી પણ ગયું. એ બિલ્ડરનું બી એવું થયું કે દરરોજ બપોરના એ બી પાછા ઓફિસથી ઘરે જમવા આવે, કારણ કે એટલું કામ જ નહીં. હા, એટલો કે બૈરીમાં સાથે જમવાનું પ્રેમ નહોતો, પણ કામ પણ હોવું જોઈએ ને. સો
આઈ થિંક લાઈક રાજકોટ એન્ડ ધોઝ ટાઈપ ઓફ લાઈફ. બપોરના જમવા આવે, પાછો થોડો આરામ કરે, હવે પાછા જાય 4 વાગે, પછી પાછા 8 વાગે આવે, પાછો ફેમિલી સાથે જમીને, એવી એની લાઈફ હતી. પણ દેન હી વર્કડ હાર્ડર એન્ડ હી બીકેમ અ બિગ બિલ્ડર. પછી બપોરનું ટિફિન મંગાવતા હતા ઓફિસમાં, કે ટાઈમ નથી આટલું બધું વેસ્ટ કરવા માટે, ટિફિન મોકલજે. પછી સાંજનું પણ ટિફિન મંગાવવા લાગ્યા. પછી સવારના બ્રેકફાસ્ટ કર્યા વિના કે મારે આ હોટેલમાં મીટિંગ છે, હોટેલમાં, રેસ્ટોરન્ટ નથી બોલતો, પણ આઈ મીન દેટ ઓનલી, કે અહીંયા મારે 5 સ્ટાર હોટેલમાં આ ક્લાયન્ટ સાથે મીટિંગ છે, તો હું ત્યાં બ્રેકફાસ્ટ કરી લઈશ. સો બ્રેકફાસ્ટ, લંચ વેન, ડિનર વેન, બ્રેકફાસ્ટ વેન. એની વાઈફ બિચારી કે સારું લક્ષ્મીને અધિકાર તો વધ્યા, પણ એકચ્યુઅલી શું વધ્યું? બધું જ ઘટ્યું. હા, પછી તો સન્ડે પણ મીટિંગ્સ હોય, ટ્રાવેલિંગ હોય, એમ કરતાં કરતાં એટલો ઓછો ટાઈમ મળ્યો. તો એક વખત, અને હવે તો બહુ પૈસો થઈ ગયો. પેલી કઈ ગાડી, મોટી ગાડી કઈ? બેસ્ટ? ના, એટલી બધી મોટી બી નહીં. હા, BMW રાખો ચાલો. તો BMW લીધી. આ તે એક વખત હી વોઝ ઓન ધ સાઇટ ફોર વોટ એવર રીઝન. એની વાઈફનો ફોન આવે કે આજે તો તમે કીધેલું કે હું બપોરના જમવા આવીશ. તો કે અરે કંઈ ઇમ્પોર્ટન્ટ મેટર આવી ગઈ, હું આવી નહીં શકું. એક કામ કર, તું ટિફિન લઈને આ જગ્યા પર આવી જા, જે 10-15 મિનિટ આપણે સાથે સ્પેન્ડ કરી શકીએ. સો શી કમ્સ વિથ દેટ BMW. બોથ ઓફ ધેમ હેડ BMW. સો શી ઓલ્સો કમ્સ વિથ ધ ટિફિન એન્ડ ઓલ, વિથ ધ હોપ કે ચાલો જે બી સાથે. અને એની ગાડી આવે છે. એન્ડ વોટ ડઝ શી સી, કે એ બિલ્ડિંગમાં જે કામ થતું હતું એના જે મજૂર કહેવાય ને, હા, તો મજૂરો જે કામ કરતા હતા એમાં એક કપલ, અને ઇટ વોઝ લંચ ટાઈમ. તો એ બંને જણ એક રેતીનો ઢેર હતો એના ઉપર બેસી અને એ લોકોનું જે બી પોટલી હતી એ પોટલી કાઢીને વોટ એવર રોટલા ને મરચાં કે જે બી કાંદો કે જે બી હોય તે ખાતા હતા, અને બહુ પ્રેમથી ખાતા હતા. પેલી હજી શેમાં છે? હા, એ એસી હોય કે નોન એસી? હા, અને સારી સ્પેસ ને બધું હોય. અને એમાંથી આ દ્રશ્ય જોઈએ કે કેટલી સુખી છે આ બાઈ, કે એના વર્ડ સાથે, ભલે એવું કોઈ 5 સ્ટારનું પેલું એમ્બિયન્સ એવું બધું કાંઈ છે નહીં, રેતીના ઢેર ઉપર કેટલા ખુશી એ લોકો બે ખાય છે. મારા નસીબમાં ક્યાં આ ખુશી છે? હમણાં બી ટિફિન લઈને જાઉં પણ કોઈ વાર કહી દે કે જરા ઇમ્પોર્ટન્ટ કામ છે, તું બેસ 4 વાગી ગયા, હવે જા, પોસિબલ છે. એ આ વિચાર કરે છે. તે જ વખતે પેલી મજૂરની પત્ની એમ વિચારે, આ જો કેવી નસીબદાર છે, કેવી સરસ ગાડીમાં એના વર માટે ટિફિન લઈ આવી છે. સી, યુ ફીલ દેટ પર્સન ઇઝ હેપી, દેટ પર્સન ફીલ્સ યુ હેપી. તને લાગે કે પેલો સુખી, ને પેલાને લાગે કે આ લોકો કેટલા સુખી. આમ જ આખું જીવન પતી જાય છે. જઈને પૂછી લો ને એકબીજાને કે તું તો છે ને સુખી, હું તારી અનુમોદના કરું છું. તારે ખબર પડે. અને પછી કોક વાર આત્મા જાગે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? એના કરતાં નિર્દોષ નરના વચનને સ્વીકારી હું કોણ છુંની શોધમાં જઈને એ પ્રાપ્ત નહીં કરું. આ બધું રહી જશે, તારો વર, તારો દયાનો ફ્લેટ, આ બધું અહીંયા રહી જશે, કશું જ નહીં આવે તારી સાથે. જે તે આત્મા ઓળખાણ, આત્મ જાગૃતિ અને આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો એ જ તારી સાથે આવશે. તો આવું કંઈક શેકિંગ અપ એવું ક્યારે બને? આત્માર્થી બને તો. અને પછી તો અમૃતચંદ્રાચાર્યએ 34ના કલશમાં કેવું સરસ કીધું, નિવૃત્તા નિશ્ચલ બની આત્મામાં ચિત્તને જોડશે તો વધુમાં વધુ ઉત્કૃષ્ટપણે કરશે. તો 2 ઘડીમાં ઉત્કૃષ્ટપણે તો 2 ઘડી, પણ જો એક આત્મા માટે જ હમણાં આ 6 મહિના ગાળવા છે એમ જો તે રાખ્યું તો વધુમાં વધુ 6 મહિનામાં તો તને આત્માનો અનુભવ થશે. આચાર્ય અમૃતચંદ્ર સાધુ હતા, સત્ય બોલવાનું જ મહાવ્રત ધારણ કરતા હતા. તેઓ શ્રી જો કહે કે 6 મહિના તો વધુમાં વધુ આ કોર્સની જરૂર છે,
અને પછી તો આખી બાજી તારા હાથમાં છે. પછી તો બધું નાટક ખાલી જોવાનું છે, ઉદાસીનપણે મસ્ત બનીને. જગતને ઉદાસીનપણે જોવું ને પોતાને જોઈ જોઈને મસ્ત થવું. એટલે પછીનું જીવન તો કંઈક અલગ જ છે, ન્યારું જ છે. તો આમ મહાપુરુષ જ્યારે બોલે એ બી સાધુ અવસ્થામાં બોલે તો એ જૂઠું તો ના હોય. તો ક્યાંક આપણે ગાળ્યો નથી 6 મહિના એમ અર્થ થાય. કારણ કે જો મહાપુરુષ કાં તો મહાપુરુષનું વચન ખોટું તો એ નથી, તો તારા પક્ષે પ્રમાદ છે. તારા પક્ષે પ્રમાદ એટલે જડ નહીં માની લેતા. પ્રમાદ એ જડ નથી. પ્રમાદી જીવને અત્યંત સંકલ્પ વિકલ્પ પણ હોય. એ ખાલી આત્મભણી નથી એટલે પ્રમાદી કહેવામાં આવે. એ કસાઈ હોય, વિષયી હોય, વર્કોહોલિક હોય. અધ્યાત્મ દ્રષ્ટિએ પ્રમાદી એટલે સૂતો હોય એમ નહીં લેતા તમે, કે મન ડલ થઈ ગયું. ડલનેસ ઇઝ વન થિંગ અને વીક ઇઝ વન થિંગ. ડલ ડઝ નોટ મીન વીક. એટલે કોને ચરણાનું યોગ વાંચવું અને કોને ગણિતાનું યોગ વાંચવું એના માટે 2 જુદા શબ્દ છે. એક પ્રમાદી માટે છે, એક જડ માટે છે. પણ આ મહાપુરુષ અદ્ભુત માર્ગદર્શન. સદગુરુ વૈદ્ય સુજાન. દવા આપે તેમાં બી તારું હિત, દવા બંધ કરાવે તો પણ હિત. યુ કેનોટ સે કે વૈદ તે કે જે સાચી દવા આપે. નો, વૈદ તે કે જે તને તારા સારા માટે જે હોય તે કરે. કોઈ વાર કે હવે આ દવા નહીં લો, આટલા ટાઈમ તમારી સ્થિતિ આવી હતી તો સ્લીપિંગ પિલ્સ લો, પણ હવે નહીં લો. કારણ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે. કોઈ વાર તને કે ખેદ કર, ખેદ બી થતો નથી. અનંતાનુબંધી બાંધીને ખેદ બી નથી થતો. અને કોઈ વાર તને કે આટલો ખેદ સારો નહીં. આ તો પછી પર્યાય દ્રષ્ટિ એટલે ભાઈ બોલ્યા હતા પર્યાય દ્રષ્ટિ. આ તો પર્યાયમાં લુપ્ત થઈ રહ્યો છે તું. સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર, ખેદ છોડ. કોઈની વાત સાંભળવાની નહીં, કોઈને પૂછવાનું નહીં. તને જે કહે તે કરવાનું, કમ્પેરિઝન નહીં કરવાની. તને કીધું ખેદ કર તો ખેદ કરવું એ ધર્મ છે. અને તને કે એ આદિ ખેદ નહીં કરતા સ્વરૂપનું અવલંબન લે તો એ ધર્મ છે. અને તને 5 વર્ષ પહેલા આ કીધું હોય અને આજે આ કીધું હોય તો એમ જ છે. તો કે આવું તો ક્યાં સમજાવ્યું તું તમને 129ની ગાથાનું વિવેચન કરું તારે આવું નહોતું. તો હવે ખરી આત્મસિદ્ધિના વિવેચન નીકળશે. પહેલું તો તમને ખાલી શબ્દ સમજાવ્યા હતા. હવે દરેક સત્સંગમાં થાય કે આજે સમજાયું કે કેમ એ સુજાન શબ્દ કેમ બહુ રાઈટ. તમારું ફોકસ વૈદ્ય ઉપર છે, મારું ફોકસ સુજાન ઉપર છે. સુજાન જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેમ તને આજ્ઞા આપે. કારણ કે અહીંયા આજ્ઞાનો વ્યવહાર છે. એ માટે કેટલી અદ્ભુત વાત છે. તો આજે તને કે ફૂટબોલ રમ અને કાલે તને એમ કે શું ફૂટબોલમાં ટાઈમ વેસ્ટ કરે છે. બોથ આર રાઈટ, બોથ આર રાઈટ. અને કોઈ વાર રમતા રમતા તને સત્સંગ 126 કલાક કરાવી દીધા તો દેટ ઇઝ ઓલ્સો રાઈટ. રમતા રમતા ફોકસ આખું કરાવ્યું કે 10 વાગે સત્સંગ પછી પૂરું થઈ જાય ને પછી 10:15 રમવા જાઓ. તો એ 10:15ના મોંમાં સત્સંગમાં બેઠા અને પછી સત્સંગમાં બેઠા બેઠા પેલું જ ભૂલી ગયા કે હવે એટલી મજા આવી છે ને હવે પેલું નથી કરવું. દેટ ઇઝ ઓલ્સો. જાગૃતિ ત્યારથી શરૂ થાય. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? હું કોણ છું? ક્યાંથી થયો? નરભવને હારી તો નથી જઈ રહ્યો. કોઈ નિર્દોષ નરનું કથન માનો તે જેમને અનુભવ્યું છે તે જ. અને એ કૃપાદેવી ઇન્વર્ટેડ કોમર્સમાં રાખ્યું. રાઈટ? તે ઇન્વર્ટેડ કોમર્સમાં રાખ્યું. વન્ડરફુલ.